એ જ વંશની અંદર આગળ સૌદાસ થયા, સૌદાસના ખટવાંગ થયા, ખટવાંગના દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુના રઘુ થયા. એ રઘુ એટલા પરાક્રમી રાજા હતા કે એના નામ ઉપરથી એ સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું. રઘુ રાજા પછી રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યા. એ રઘુના પૃથુસવા થયા, પૃથુસવાના અજ થયા અને અજને ત્યાં દશરથ થયા. आओ राम प्रागट्य तरफ आगे बढ़िए, भाव और प्यार से स्मरण करें. अयोध्या नगरी છે એની અંદર દશરથ રાજા બિરાજે છે. વેદ વિદિત છે, વેદોનું જ્ઞાન ધરાવે છે, ધર્મના જાણકાર છે, ધર્મ ધુરંધર છે, ગુણના ભંડાર છે, જ્ઞાની છે, હૃદયની અંદર ભક્તિ છે, એની મતિ સારંગપાડી એટલે કે ઠાકોરજીની છે. અવધપુરી રઘુકુલ સંપત્તિ છે, સંપત્તિ છે પણ સંતતિ નથી, સંતાન નથી. એકવાર રાજાના મનમાં વિચાર આવ્યો કે શું મારે ત્યાં કઈ સંતાન નહીં થાય, મારો વંશ આગળ નહીં વધે. વશિષ્ઠ પાસે જાય છે. વશિષ્ઠજીને પ્રણામ કરી પહેલા પોતાનું સુખ કહે છે. બાપજી, તમારી દયાથી, તમારા આશીર્વાદથી બધી વાતે સુખી છું. નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાય. પહેલા સુખ બતાવ્યા, પછી એક નાનકડું એવું દુઃખ છે કે મને વિચાર આવે છે કે મારો આ વંશ અહીંથી અટકી જશે, મારે ત્યાં આગળ બાળકો થશે કે નહીં, સંતાનો થશે કે નહીં. ત્યારે વશિષ્ઠજી એને ધીરજ અપાવે છે. ત્રિભુવન વિદિત ભગત ભયહારી.
सकल लोक सुख संपदा छाए। अयोध्याની અંદર આનંદ આનંદ થવા લાગ્યો છે। સરયુ અમૃત વહેરાવા લાગી છે। અયોધ્યાના લોકો જ્યાં ખાડો ખોદે ત્યાંથી રત્નો મળે છે। દિવસ પસાર થાય છે। ધીરે ધીરે ભગવાનના પ્રાગટ્યનો દિવસ નજીક આવે છે। જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ સરોવર અચર હર્ષમૂલ રામ જન્મ સુખભૂમ સિયાવર રામચંદ્ર કી જય શરણ શીતલ મંદ સુગંધ પવન વહેતો વાય છે। પાવન સમય આવ્યો, લોકો બધા વિશ્રામ કરે છે। એવા સમયે પરમાત્માના પ્રાગટ્યનો સમય આવ્યો। દેવો બધા હર્ષિત થયા છે, સંતોને આનંદ થયો છે। હર્ષિત થયેલા દેવો બ્રહ્માજીને સાથે લઈ આવ્યા છે, વિમાન લઈને પધાર્યા છે અને પ્રભુની ગર્ભસ્તુતિ કરી છે। શૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટ ભય અખિલ લોક વિશ્રામ સિયાવર રામચંદ્ર કી જય શરણ
रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। भगवते रामचन्द्राय नमः, सीतापतये नमः, हनुमते नमः, लक्ष्मणसीताय नमः। नमस्कारान् समर्पयामि श्रीरामचन्द्र भगवान की जय। बोलो सियावर रामचंद्र भगवान की जय। અયોધ્યાની અંદર ઉત્સવ થયો. કૌશલ્યા મૈયાએ એક બાળકને જન્મ આપ્યો. કૈકેયી મૈયાએ એક બાળકને જન્મ આપ્યો. સુમિત્રા મૈયાએ બે લાલાને જન્મ આપ્યા. વધામણી જઈ અને આપી છે દાસીએ દશરથ રાજાને. દશરથ પુત્રના જન્મના સમાચાર સાંભળીને જાણે બ્રહ્માનંદ થયો હોય એવી અનુભૂતિ કરે છે. દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્મા નંદ સમાના પરમાનંદ પુરી મન રાજા કહા બોલાએ બજાવહુ બાજા. વાજાવાળાને બોલાવીને વગાડો. આપણે પેલા વગાડી લીધા. પછી તો શ્રીમદ ભાગવતની અંદર 2 અધ્યાયની અંદર રામચરિત્ર છે. 335 અધ્યાય છે ભાગવતની અંદર, પણ રામચરિત્ર 2 જ અધ્યાયમાં છે. સંક્ષિપ્ત રામચરિત્ર ભાગવતની અંદર બતાવવામાં આવ્યું છે. માસ દિવસ કર દિવસ ભા મરમ ન જાનહી કોઈ રથ સમેત રબી થા કેવું નિશા કબન વિધિ હોય. 1 મહિના સુધી સૂર્ય અસ્ત જ ન થયો. 1 મહિનાનો દિવસ થયો. રામાયણની અંદર એવું કહે છે કે માસ દિવસ 1 મહિનાનો દિવસ થયો. શા માટે? તો કે સૂર્યનારાયણ પરમાત્માના દર્શન કરવા માટે ત્યાં રોકાઈ ગયા. રથ સમેત રોકાઈ ગયા. સૂર્યનારાયણ આગળ ન વધે તો દિવસ અસ્તાચલમાં જાય કેમ? એટલે 1 મહિનાનો દિવસ થયો. એ સમયે જે કોઈ જે આવ્યું છે વધાઈ દેવા દશરથજીએ એનો ખજાનો ખોલી નાખ્યો, ભંડાર ખોલી નાખ્યા. જેને જે જોઈએ એ લઈ જાઓ. અયોધ્યાવાસી જે કોઈ આવે છે તેહી અવસર જો જેહી વિધે આવા દિન ભૂપ જો જેહી મન ભાવા ગજરથ તુરગ હેમ ગો હીરા દિન રૂપ ના ના વિધિ ચીરા. જેને જે જોઈએ લઈ જાઓ. થોડાક દિવસ ગયા અને ભગવાન મોટા થયા. થોડા દિવસ પસાર થયા પછી નામકરણ અવસર જાની ભૂપ બોલે પટહી મુનિ જ્ઞાની. દશરથ રાજાએ વશિષ્ઠજીને વિનંતી કરી કે બાપજી મારા ચારેય બાળકોના નામ પાડો. વશિષ્ઠજી આવી સ્વસ્તિ પુણ્યાવચન કરી અને નામકરણ સંસ્કાર કર્યા છે. વશિષ્ઠજી કહે છે કે આનું નામ હું શું પાડું? ઇનકે નામ અનેક અનુપા મેં નૃપ કહું સ્વમતિ અનુરૂપા. હું મારી બુદ્ધિ પ્રમાણે એના નામ પાડી દઉં. બાકી આના તો અનેક નામ છે. હરિતારા નામ છે હજારો નામ છે. આના હું શું નામ પાડું? પણ જો આનંદ સિંધુ સુખ રાશી सीकर ते त्रय लोक सुपासी सो सुख धाम राम असनामा अखिल लोकदायक विश्रामा. કૌશલ્યાના પુત્રનું નામ હું રામ પાડું છું. સુખધામ છે. અખિલ લોક આખા જગતને વિશ્રામ આપે એવું નામ રામ. આખા વિશ્વનું ભરણ પોષણ કરી જોઈ એવું એનું નામ હું ભરત પાડું છું. જાકે સુમિરન તે રિપુનાસા નામ શત્રુહન વેદ પ્રકાશા. જેનું સુમિરન કરવાથી ખાલી યાદ કરવાથી શત્રુઓ ભાગશે એનું નામ શત્રુઘ્ન પાડું છું.
લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર. સુમિત્રાના બીજા પુત્રનું નામ હું લક્ષ્મણ પાડું છું. એ આખા જગતનો આધાર છે, શેષનો અવતાર છે. લક્ષ્મણજી શેષ છે એ લક્ષ્મણ બનીને આવ્યા છે. પછી તો ભગવાનની બાળ લીલાઓ બતાવી છે. ભગવાનના ચૂડા કર્મ સંસ્કારની વાત કરી છે. એક વખત જમતી વખતે, ભોજન કરતી વખતે દશરથ રાજા એને બોલાવવા ગયા. ભગવાન આવતા નથી. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા. બાળકોની સાથે રામ ભગવાન રમે છે, આવતા નથી. કીધું પિતાજીની વાત ના માને એવા રામ છે, કેમ બોલાવ્યા ના આવ્યા? કીધું ના ના, ચોપાઈ જો એમાં લખ્યું છે ભોજન કરત બોલ જબ રાજા. રાજાએ બોલાવ્યા. ત્યાં દશરથ પિતા લખેલું નથી, રાજા. અને રામ કોઈ રાજાની આજ્ઞામાં રહે નહીં. એ રાજાઓના રાજા છે. પછી તો ગુરુગૃહે ભણવા ગયા છે. જનોઈ આપવામાં આવી છે. કુમાર અવસ્થાના થયા ત્યારે જનોઈ આપવામાં આવી અને ગુરુગૃહે ગયા છે. ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. થોડા સમયની અંદર બધી વિદ્યા પ્રાપ્ત કરી ભગવાન આવ્યા છે. તુલસીદાસ કહે છે કે જાકી સ્વહજ શ્વાસ શ્રુતિ ચારા. જેનો શ્વાસ 4 વેદ છે એ ભગવાન ભણે. આ એક કૌતુક છે, આ એક આશ્ચર્ય છે. પણ ભગવાન કહે છે કે હું પણ માનવ તન અપનાવું ત્યારે ગુરુનો સ્વીકાર કરું છું, વિદ્યાભ્યાસ કરું છું. વિદ્યાભ્યાસ ભણીને ગુરુકુળમાં વશિષ્ઠના આશ્રમમાં ભણીને રામ ભગવાન જ્યારે પાછા આવ્યા એ પછીની ચોપાઈ કહે છે પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માથા. ભણી લીધા પછી પાછા ઘરે આવ્યા પછીની આ ચોપાઈ છે. સવારે ઉઠી અને રામ માતા પિતા અને ગુરુને પ્રણામ કરતા. આપણે આપણું બાળક નાનું હોય 5-7 વર્ષનું, એને કયો પગે લાગે એટલે પગે લાગે. 10 વર્ષનું એ પગે લાગે. પણ એ જ બાળક મોટું થાય, 10 ભણી લે, 12 ભણી લે, યુનિવર્સિટી કોલેજ કરીને પાછો આવે, પછી એ જ બાળકને ભણી ગણીને આવે, પછી એને શરમ આવે. એક પગે લાગ તો શરમ આવે. 20 વર્ષને દિવસે લાગે, કઈ પ્રસંગો હોય એમાં લાગે. બાકી એ વિદ્યા શા કામની જે વિવેક ન શીખાડે. વિદ્યા વિનય ન શોભતે. અહીંયા રામચરિત્રમાં એ બતાવવામાં આવ્યું છે કે વશિષ્ઠના આશ્રમથી ભણીને આવ્યા પછી, વિદ્યા મેળવી લીધા પછી પ્રાતઃ કાલ ઉઠ કે રઘુનાથા, માતુ પિતા ગુરુ ના વહી માથા. પછી તો રાજાના પૂર્વજ છે એટલે એ પ્રમાણે ચરિત્ર કરે છે. ભગવાન મૃગયા ખેલે છે. જે મૃગયાને મારે છે એ મારી અને ધારે છે. પછી તો વનની અંદર, જંગલની અંદર વિશ્વામિત્ર યજ્ઞ કરે છે અને વિશ્વામિત્રના યજ્ઞની અંદર રાક્ષસો વિઘ્ન નાખે છે. યજ્ઞ પૂરો નથી થવા દેતા. માંસ, મેદ, અસ્થિ બધું એવા પદાર્થ નાખી અને યજ્ઞ ભંગ કરે છે. ત્યારે વિશ્વામિત્ર વિચારે છે ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિબિન મરહુ ન નિશિચર પાપી. ગાધી તનય એટલે વિશ્વામિત્ર મનમાં વિચાર કરે છે કે આ રાક્ષસોને મારવા પરમાત્મા આ ભૂમિનો ભાર હરવા આવ્યા છે, રામ સ્વરૂપે પ્રગટ થયા છે. ચાલો હું અયોધ્યા જાઉં અને રામને લઈ અને એમના હાથે આ રાક્ષસોનો નાશ કરાવું છું. એટલે વિશ્વામિત્ર મુનિ આવે છે, સરયુમાં નિમંત્રણ કરી અને દશરથજીના નગરની અંદર આવે છે. દશરથજીને ખબર પડે કે વિશ્વામિત્ર આવ્યા છે. રાજા દોડતા દોડતા જઈને સ્વાગત કરે છે. બાપજી પધારો. એનું ચરણ પ્રક્ષાલન કરે છે. ચરણ ધોઈ ચારેય કુમારોને એને પ્રણામ કરાવે છે અને પૂછે છે, ભોજન કરાવી અને પૂછે છે કે બાપજી શા કારણથી આપનું આગમન થયું? તમે પધાર્યા, મારી નગરી, મારો મહેલ પાવન થયો, તમારા પગલા થયા, માગો શું આપું? જે કેસો એ આપીશ, વિચારી નહીં, આપવામાં વાર નહીં લગાડો. વિશ્વામિત્રએ કીધું કે હું યજ્ઞ કરું છું ને એની અંદર રાક્ષસો વિઘ્ન નાખે છે, એટલે યજ્ઞની રક્ષા માટે રામ અને એની સાથે એક અનુજ નાનો ભાઈ, રામનું તો નામ જ બોલ્યા, રામ તો જોઈએ છે, રામ સહિત એક અનુજ
યજ્ઞની રક્ષા માટે આપો. દશરથજીએ કીધું, એ વિશ્વામિત્રજી વિચારીને બોલો, રામ તો મારી આંખ છે, હજી નાના છે, તમે કયો તો હું આવું. કીધું નહીં નહીં, રામ સહિત એક અનુજ આપો. દશરથજી કે ના, એ ના આપો, રામને હું મારાથી દૂર ન કરું. એટલે વિશ્વામિત્રએ વશિષ્ઠની સામે જોયું, કીધું આવા જ શિષ્ય રાખ્યા. હમણાં કહેતા હતા કે માગો, તમે કેહો ઈ કરીશ, વિચારીશ નહીં, સકલ સંપદા તમારી. એટલે વિશ્વામિત્રજીએ દશરથજીને સાઈડમાં જઈને સમજાવ્યા કે બાપજી, રાજન, પેલા તમારે સંતાન હતા? કીધું નહોતા બાપજી. કઈ રીતે થયા? કીધું તમારી દયાથી, તમારા આશીર્વાદથી, તમારી કૃપાથી. એ તો બરોબર, પણ થયા કઈ રીતે? એના માટે શું કરવું પડ્યું? કીધું એના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. તમારે સંતાન તો તમે એક જ કહેતા હતા ને કે એક મળે તોય આગળ ગાદી વધે, અને એક પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. એ યજ્ઞથી કેટલા સંતાન થયા? કીધું 4. જે યજ્ઞથી તમને 4 સંતાન થયા, એ જ યજ્ઞની રક્ષા માટે 2 માગે છે. તમે ના આપો? યજ્ઞ દ્વારા તમને સંતાન પ્રાપ્ત થયા છે, તો 2 સંતાન માગે છે. દશરથજી સમજી ગયા અને રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે જવા માટે આજ્ઞા કરે છે. જ્યારે દશરથજીએ રાજી થઈને હા પાડીને, તઈ વશિષ્ઠજીએ કાનમાં ધીરેકથી કીધું, હવેનો લગ્ન યોગે છે. પછી તો વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ અને જાય છે. શ્યામ ગોર સુંદર દો ભાઈ, વિશ્વામિત્ર મહાનિધિ પાઈ. જાણે ખજાનો ભંડાર લઈને જાતા હોય, મહાનિધિ લઈને જાતા હોય, એ રીતે વિશ્વામિત્ર ગયા છે. જાય છે, રસ્તામાં એક રાક્ષસી આવે છે, તાડકા નામની એક રાક્ષસી આવે છે. પ્રભુ એને મારે છે, તાડકાને મારે છે રામ ભગવાન. પેલું વધ રાક્ષસોમાં એક સ્ત્રીનો કરે છે, તાડકાનો. આપણે પણ કાલે જોશું, ઠાકોરજી પર પેલા પૂતનાને મારે છે. અર્થાત જેના દ્વારા રાક્ષસો પ્રગટે છે એ મૂળને જ નાબૂદ કરે છે. પછી તો વિશ્વામિત્રના આશ્રમની અંદર જાય છે અને ત્યાં બીજે દિવસે યજ્ઞની રક્ષા કરવા ઉભા રહે છે. યજ્ઞની શરૂઆત થાય છે, યજ્ઞની ધુનીઓ પ્રગટાવે છે. આકાશની અંદર ધૂમ્ર શેર જાય છે અને રાક્ષસો આવે છે. એ રાક્ષસોને ભગવાન મારે છે. દિનુ ફર બાન રામ તેહી મારા, સતજો જન ગા સાગર પારા. મારીચ આવ્યો છે, મારીચને ફણા વગરનું તીર હતું ને ઉપર જેવું હોય ને તોડી નાખ્યું. ફણા વગરનું એક બાણ માર્યું. 100 યોજન ઉપાડીને લંકા ફેંકી દીધો. આગળ હજી એનો રોલ બાકી છે, એટલે એને માર્યો ને સજા કરી. સુબાહુને અગ્નિબાણ મારી અને બાળીને ભસ્મ કર્યો છે, અને રાક્ષસોનું જે સૈન્ય છે એને લક્ષ્મણજીએ માર્યા છે. એ રીતે યજ્ઞની રક્ષા કરી. પછી તો મિથિલાથી સ્વયંવર છે, ધનુષ્યાગ છે, સ્વયંવર છે, ને એના દર્શન માટે વિશ્વામિત્રને આમંત્રણ છે. એટલે વિશ્વામિત્ર બંને ભાઈઓને લઈ અને જાય છે. વચ્ચે ગૌતમ ઋષિનો આશ્રમ આવે છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા શલ્યા થઈને પડી છે. શલ્યા એટલે પથ્થર, અહલ્યા પથ્થર થઈને પડી છે. ભગવાન વિશ્વામિત્રના કહેવાથી એને ચરણ રજ સ્પર્શ કરાવી અને એમાંથી એ શિલા છે, પથ્થર છે, એમાંથી નારી બને છે, અહલ્યા બને છે. ભગવાનની સ્તુતિ કરે છે અને એના ધામમાં જાય છે. વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણજી મિથિલા પહોંચે છે. મિથિલા જનક રાજાને સમાચાર મળે છે કે વિશ્વામિત્ર આવ્યા. એનું સ્વાગત કરવા જનક રાજા એમના મંત્રીઓની સાથે આવે છે. વિશ્વામિત્રનો ચરણ પક્ષાળી સ્વાગત કરે છે અને રામ અને લક્ષ્મણને જોઈ અને પૂછે છે કે આ બે કોણ છે? આના ઉપરથી મારી નજર હટતી નથી. આ બંને છે કોણ? બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય બેસ ધરી કીસોઈ આવા. વેદ જેને બ્રહ્મ કહે છે એ તો આ બે રૂપ લઈ નથી આવ્યા ને.
મારી નજર એના ઉપરથી હટતી નથી. હોય ન હોય આ કોઈ પરાત્પર બ્રહ્મ છે. વિશ્વામિત્ર કહે છે કે આ દશરથના બંને સંતાનો છે, મારા યજ્ઞની રક્ષા કરવા આવ્યા હતા અને ત્યાંથી હું સાથે લઈ આવ્યો છું. પછી તો વાટિકાની અંદર, બગીચાની અંદર એમને ઉતારો આપવામાં આવ્યો છે અને ત્યાં રહ્યા છે. લક્ષ્મણજીની ઈચ્છા જાણી અને રામજી વિશ્વામિત્ર પાસે રજા માંગે છે કે બાપજી, જો તમે આજ્ઞા આપો, આશીર્વાદ આપો તો લક્ષ્મણની ઈચ્છા છે નગર જોવું. નાથ લખનપુર દેખન ચહહી, પ્રભુ સકોચ ડર પ્રગટ ન કરહી. લક્ષ્મણજીને આ નગર જોવું છે, નગર જોવાની ઈચ્છા છે. જો તમે રજા આપો તો હું એને નગર દેખાડી અને લઈ આવું. વિશ્વામિત્ર જે તમારું જાણીતું લાગે પણ હસીને રજા આપે છે પ્રેમથી કે જાઓ. બીજે દિવસે પુષ્પ વાટિકામાં પુષ્પ લેવા જાય છે. ગુરુના વિશ્વામિત્ર માટે પૂજાના પુષ્પ લેવા જાય છે અને પુષ્પ વાટિકામાં સીતાજીની સાથે રામજીનું મિલન થાય છે. પેલું મિલન સિંહ મુખ શશિભાઈ નયન ચકોરા ભયે બિલોચન ચારુ અચંચલ મનહુ સકોચી નિમિત્ત જે દિગંચલ. સીતાજીની સાથે એમના નયન મળે છે, એકબીજાના દર્શન કરે છે. પછી તો ત્યારે ધનુષ્યનો દિવસ આવ્યો, સ્વયંવરનો દિવસ આવ્યો. ત્યારે 300 સિપાહીઓ ખેંચી ઘસડીને ધનુષ્યને સભામાં લઈ આવે છે. ત્યાં દેશ વિદેશથી બધા મોટા મોટા રાજાઓ આવ્યા છે, એની સભા ભરાણી છે. એમાં વિશ્વામિત્રની સાથે ભગવાન રામ અને લક્ષ્મણજી આવે છે. જિનકે રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તિન દેખી દેસી. જેવી જેની ભાવના હતી એવા રૂપના દર્શન બધાને રામના રૂપમાં થયા છે. પછી તો એક પછી એક બહુ ધનુષ ઉપાડવાની કોશિશ કરે છે, કોઈથી થતો નથી, ઉપડતું નથી. ઉપાડવાનું તો છોડો, એક તલ માત્ર પણ એ હલતું નથી. એક આરે 10,000 રાજાઓ એક સાથે ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. ભૂપ સહસ્ત્ર 10 એક હી બારા. 10,000 રાજા એક સાથે ધનુષ ઉપાડવાની કોશિશ કરે પણ ઉપડતું નથી. એવા સમયે આ દ્રશ્ય જોઈ અને જનક રાજા વ્યાકુળ થઈ જાય છે. જનક રાજા કહે છે કે લાગે છે હવે આ મહી ઉપર, આ પૃથ્વી ઉપર કોઈ વીર નથી રહ્યો, કોઈ એવો ક્ષત્રિય નથી રહ્યો કે આ ધનુષને હલાવી શકે. લાગે છે કે વિધાતાએ જાનકીના ભાગ્યમાં લગ્ન યોગ લખ્યો નથી. સૌ પોતાના ઘરે જાઓ, હવે આ ધનુષ્યાગ કે આ સ્વયંવર પૂરો નહીં થાય. એવા સમયે લક્ષ્મણજી ઊભા થાય છે, ક્રોધે ભરાય છે અને કહે છે, હે જનક, સમજી વિચારીને બોલો. જ્યાં રઘુકુળનું એક નાનકડું બાળક બેઠું હોય એ સેવામાં કોઈ આવું બોલવાનું હિંમત નથી કરતું. અહીંયા તો સાક્ષાત રઘુકુળ શિરોમણી શ્રી રામ બેઠા છે અને તમે આવી વાત કરો છો. જો પ્રભુ રામ આજ્ઞા આપે તો આખા બ્રહ્માંડને ઉપાડી કાચા ઘડાની જેમ માફક ફોડી નાખું. મેરુ પર્વતને મૂળાની જેમ ઉખેડી અને ફેંકી દઉં. જો રામ આદેશ આપે ને તો આ ધનુષને ઉપાડીને કટકે કટકા કરી નાખું. લક્ષ્મણજી ઉગ્ર થયા છે. રામજીએ ઈશારાથી એને શાંત કર્યા. લક્ષ્મણ શાંત, સાસુરું થવાનું છે. શાંત થયા છે લક્ષ્મણજી. એવા સમયે વિશ્વામિત્રે આજ્ઞા કરી, ઉઠહુ રામ બંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. રામ ઉભા થાવ, જનકને જે આ પીડા છે, તાપ છે, એને મિટાવો. રામ ભગવાન ઉભા થયા છે. વિશ્વામિત્રને વંદન કરી, ધનુષ્ય પાસે જઈ ધનુષ્યને વંદન કરી અને ક્ષણ માત્રની અંદર લેત ચઢાવત ખેંચત કાઢે, બાહુન લખા દેખ સબ કાઢે, તેચન રામ મધ્ય ધનુ તોડા, ભરે ભુવન ધુની ઘોર કઠોરા. ધનુષને ઉપાડીને જ્યાં ચડાવવા જાય, ધનુષ્યના બે કટકા થઈ ગયા, ભંગ થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન.
અને લક્ષ્મણજીનો સંવાદ થયો. રામે એને શાંત કર્યા. સંક્ષેપમાં રામાયણ છે એટલે ઝડપથી આપણે લઈએ છીએ. હજી કન્હૈયા સુધી પહોંચવું છે આપણે. અયોધ્યા લગ્ન પત્રિકા મોકલાવવામાં આવી. દશરથ રાજા જાન જોડીને આવ્યા છે અને વશિષ્ઠ અને વિશ્વામિત્રનું મિલન થયું છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રએ મળી અને જનકને જઈને વાત કરી છે કે અમારે 3 મૂર્તિયા બીજા છે. રામે તો સીતાનું વરણ કર્યું જ છે, ધનુષ ભંગ થયો છે એટલે એનું વરણ થઈ ગયું છે. પણ હજી 3 ભાઈઓ છે અને તમારે ને તમારે ભાઈને થઈને 3 દીકરીઓ બીજી છે. જો તમને વાંધો ન હોય તો સમૂહ લગ્ન કરી નાખીએ, ચારેયના એક માંડવે. જનકજીએ વિચાર કર્યો કે દશરથ જેવા વેવાય ક્યાંથી મળે, આવા પરાક્રમી જમાયો મને ક્યાંથી મળે. એટલે ચારેયના લગ્ન સમૂહની અંદર સાથે કર્યા. રામજીની સાથે સીતામૈયા, લક્ષ્મણ સાથે ઉર્મિલા, ભરતની સાથે માંડવી અને શત્રુઘ્નની સાથે શ્રુતકીર્તિના લગ્ન થયા છે. પછી તો જાન રોકાણી ત્યાં સુધી એને ખૂબ જ આગતા સ્વાગતા કરવામાં આવી છે. અને જ્યારે વિદાય આપી ત્યારે મોટો દાયજો આપવામાં આવ્યો છે. દાયજો તો આપ્યો, સાથે સાથે ચારેય દીકરીઓને બોધ પણ આપ્યો છે. સાસ સસુર ગુરુ સેવા કરહી, પતિ રૂખ લખી આ યશ અનુસરહી. ચારેય દીકરીઓને સરસ મજાની સુંદર શિખામણ આપી જાન વિદાય થઈ છે. જાન અયોધ્યા આવી છે. અયોધ્યાની અંદર 3 રાણીઓએ પુત્ર વધુઓનું સ્વાગત કર્યું છે, આરતી ઉતારી છે, સામૈયા થયા છે અને ધીરે ધીરે દિવસો પસાર થાય છે. થોડો સમય ગયો પછી એક વખત રાજાએ હાથમાં મુકુર એટલે અરીસો લીધો અને અરીસો લઈ અને મુકુટ સરખો કર્યો. અહીંયા કાન પાસે થોડા સફેદ વાળ દેખાણા. રાજાને થઈ ગયું કે હવે હું ગરડો થઈ ગયો, આ રાજગાદી રામને સોંપી દઉં, યોગ્ય રામ બધી રીતે છે. એટલે એણે પ્રજાનો મત લીધો. પ્રજાને પૂછ્યું. રાજા રાજ કરતા પણ પ્રજા મત લેતા, બ્રાહ્મણોને પૂછતા, ગુરુને રજા લઈને કાર્ય કરતા. એટલે પેલા પ્રજા મત લીધો. પ્રજાને પૂછ્યું કે મને એવો વિચાર આવે છે કે રામને રાજા બનાવો. પ્રજા રાજી થઈ ગઈ. આ વાતને પ્રજાએ વધાવી લીધી ને કીધું કે મહારાજ આ મારા મનની વાત તમે કરી. અયોધ્યાની દરેક પ્રજાના મનમાં એક જ ઝંખના છે કે ક્યારે રામને રાજા જોઈએ, રાજગાદી ઉપર ક્યારે રામ આવે. તરત જ દશરથ રાજા ગુરુગૃહે ગયા છે, વશિષ્ઠ પાસે ગયા છે. વશિષ્ઠ જઈને કહ્યું છે કે બાપજી, મારા મનમાં એક વિચાર આવ્યો છે. જો તમારો આદેશ હોય, તમારી આજ્ઞા હોય, તમારી રજા હોય તો રામ બધી રીતે યોગ્ય છે, એને હું રાજ ગાદી પર બેસાડું. વશિષ્ઠે કીધું આજ જ બેસાડો, આજે જ કીધું. એનું મુહૂર્ત જોઉં. વશિષ્ઠે કીધું તદેવ લગ્નમ સુદિનમ તદેવ, તારા બલમ ચંદ્ર બલમ તદેવ, વિદ્યા બલમ દેવ બલમ તદેવ, લક્ષ્મી પદે તેં ગૃગમ સ્મરામી. રામ જેદી રાજા બને ને એ જ મુહૂર્ત શ્રેષ્ઠ છે, એ જ મંગલ છે. બેગ વિલંબન કરહુ નૃપ, સાજીય શુભ સુમાસ, સુદીન સુમંગલ તબહી જબ, રામ હોય જુબરાજ. એ જ દિવસ મંગલ છે જ્યારે રામ રાજા બને. આજ જ કરો. દશરથજી કીધું એક દિવસની તૈયારી આપો. હજી તો બધે તીર્થ જળ, બધા જળ મગાવવા અને કાલે રાજ્યાભિષેક કરીએ. નહીં કાલ ક્યારે આવી આપણે બધાને ખબર છે. 14 વર્ષ પછી એ કાલ આવી. પેલી બાજુ વશિષ્ઠજી રામને સમજાવવા માટે આવે છે. કાલે રાજા બનવાના છે તો ઉપદેશ દેવા માટે એને ત્યાં આવે છે. અને જ્યાં ગુરુ આવ્યા એના સમાચાર મળે છે તરત જ રામ દોડતા દોડતા જાય છે. સેવક સદન સ્વામી આગમન, મંગલ મૂલ અમંગલ દમન. રામજી દોડીને ગુરુનું સ્વાગત કરે છે. ગુરુજી બેસાડીને એને ઉપદેશ કરે છે. એ સમયે રામ એના હૃદયના ભાવ વ્યક્ત કરે છે વિશ્વામિત્રની સામે. રામજી કહે છે કે અમારા ચારેયનો જન્મ સાથે થયો, નામકરણ સાથે, ચૂડાકર્મ સાથે, યજ્ઞોપવિત સાથે, વિદ્યા અભ્યાસ સાથે, અરે લગ્ન એ ચારેયના સાથે.
તો આ રાજા તરીકે હું એક કેમ? આજ દિવસ સુધી અમે જે કંઈ કર્યું છે ચારેય સાથે કર્યું છે. આ એક મને એકને રાજા બનાવવામાં આવે છે, મને આ યોગ્ય નથી લાગતું. ગુરુદેવ વશિષ્ઠજી ગુરુ પરંપરા સમજાવી છે, ક્ષત્રિયનો ધર્મ સમજાવ્યો કે મોટો પુત્ર હોય એ જ રાજગાદી, અને એ પાછો બધી રીતે યોગ્ય હોય તો તમે બધી રીતે યોગ્ય છો, તમે રાજગાદી સ્વીકારો. અને વશિષ્ઠ ગયા છે પેલી બાજુ સૂરલોકની અંદર, દેવતાના લોકની અંદર દેવતાઓને પીડા ઉપડી કે જો રામ રાજા બની જાય તો જે રાક્ષસોને મારવાના છે, જે દુષ્ટોને મારવાના છે, રાવણ અને કુંભકર્ણને મારવાના છે, કેમ બને? એટલે માં શારદા પાસે, સરસ્વતી પાસે જઈ અને વિનંતી કરી કે હે માં શારદા, કંઈક એવું કરો કે જેથી રામ રાજા ન બને, વનમાં જાય, વન ગમન કરે અને રાક્ષસોનો દુષ્ટોનો સંહાર કરે. અહીંયા માં શારદા બોલી છે, ઊંચ નિવાસ નીચ કર તૂતી, દેખ ન શકહી પરાઈ વિભૂતિ. હે દેવતાઓ, તમે રહ્યો છો તો ઉપર, પણ તમારી કરતૂત કેવી છે? નીચ માણસોને હોય, કોકનું વૈભવ જોઈ નથી શકતા, તમે પીડા થાય છે તમને. રામને રાજા બનવા દો ને. દેવતાએ સમજાવ્યું કે માં, આ નાટક કરવાનું છે. રામજી જેના માટે ગયા છે ને, આ સ્ક્રિપ્ટમાં લખેલું છે કે રામ વનમાં જાય. એટલે માં શારદા આવ્યા છે અયોધ્યાની અંદર, વિચાર કરે કે કોની મતિ ફેરવું. જે અયોધ્યામાં જન્મવું હશે, સરયુનું પાણી પીધું હશે, રામની સાથે રહ્યું હશે, રામના દર્શન કર્યા હશે, એની બુદ્ધિ ફેરવવી મારી પણ તાકાત નથી. નજર ગઈ છે મંથરા ઉપર. હા, આ મંથરા અયોધ્યાની નથી, બહારની છે, અયોધ્યામાં જન્મેલી નથી. કૈકેયીની દાસી છે, એની સાથે લગ્ન સમયે આવી છે. આની બુદ્ધિ ફેરવું. એટલે માં સરસ્વતીએ આવી અને મંથરાની બુદ્ધિ ફેરવી છે. મંથરા નગરમાં અયોધ્યામાં નીકળી, આખું નગર શણગારવા, નગરવાસીઓને ખબર પડી કે કાલે રામ રાજા બનવાના છે. ચોક પુરાવા માંડ્યા છે, મંગલ ગીતો ગાવા માંડ્યા છે, હાર તોરણ થવા માંડ્યા છે, બધાએ ઘર શણગારવા માંડ્યા છે, આખી અયોધ્યા નગરી શણગારવા માંડી છે. આ દ્રશ્ય જોયું મંથરાએ, અને મંથરાએ કીધું આ શું થાય છે? મંથરાને ખબર પડી કે રામ ને રાજા બનાવવા જઈ રહ્યા છે. બોલી શારદાએ મતિ ફેરવી હતી સરસ્વતીએ. મંથરા ગઈ છે કૈકેયી પાસે. કૈકેયીને જઈ અને કહે છે કે તને ખબર છે, છુપી રીતે કૌશલ્યા દશરથને કાન ભંભેરણી કરી અને એના દીકરા રામને રાજા બનાવે છે. પેલા તો કઈ વાત નથી માનતી, ખીજાય છે, ચોપાય છે. પુની અસ કબહુ કહી ઘર ફોડી, તબ ધરી જીભ કઢાવું તોરી. હે ઘર ફોડનારી, ઘર તોડનારી, આવી વાત બીજી વાર કરી તો તારી જીભ ખેંચાવી લઈશ. કઈ કીધું મંથરાને. પણ ધીરે ધીરે મંથરા સમજાવતી એને સ્પર્શ કરે છે, એને ખંભે હાથ લગાડે છે, અને એનો રજોગુણ જે છે મંથરાનો એ કૈકેયીની અંદર પ્રવેશ કરે છે. એટલે આપણા ધર્મમાં અપરસ રાખે છે ને, કોઈને જેવા તેવાને સ્પર્શ ન ખાવા દેવા. આપણા વૈષ્ણવ ધર્મનો આ પવિત્રતા જાળવે છે. જે શ્રી એમ કે દૂરથી નહીં, ચરણ સ્પર્શ ના આપે, કોઈને અંદર આપણે પ્રવેશ ન મળે, જેને તેને સ્પર્શ ન કરાય. અહીંયા કૈકેયી સ્પર્શ આપે છે મંથરાને. મંથરા એને આશ્વાસન આપવા હાથ ફેરવે છે, અને મંથરાની અંદર રજોગુણ જે રહ્યો છે, રજોગુણ મંથરામાં કૈકેયીમાં પ્રવેશ કરે છે, અને કૈકેયીની બુદ્ધિ પણ ફરી જાય છે. પછી તો મંથરાની ચડાવેલી કૈકેયી ગોપ ભુવનમાં જાય છે. આખો દિવસ દોડધામ કરી રાજ્યાભિષેકની તૈયારી કરાવી, અને સાંજે રાત્રે જ્યારે દશરથજી મહેલમાં આવે છે, ખબર પડે છે કે કૈકેયી ગોપ ભુવનમાં છે. કૈકેયી એની માનીતી રાણી હતી, અને કૈકેયી બહુ બુદ્ધિશાળી હતી, બહુ બુદ્ધિશાળી રાજકુમારી હતી. ત્યાગથી યુદ્ધમાં એણે દશરથને મદદ કરી હતી, દશરથની રક્ષા કરી હતી. એટલે દશરથજી એને વચન ત્યારે આપ્યું હતું કે માગો, બે વરદાન માગો,
એણે કીધું જ્યારે જરૂર હશે ત્યારે માગી લઈશ. તો દશરથજી કઈ કઈને માનતા. વ્યવહાર કુશળ હતી, રાજ કુશળતા એનામાં હતી. ત્યારે દશરથને ખબર પડી કે કઈ કઈ કોપ ભવનમાં ગઈ છે. દશરથજી ગયા છે ત્યાં કોપ ભવનમાં. કઈ કઈને કહે છે કે દેવી શું થયું? કીધું તમે રામને રાજા બનાવો, પણ તમે મને મારા વચન તો આપ્યા નથી. સારો અવસર છે તમારે માટે, તો રાજી થઈને તમારે મારા 2 વચનો બાકી છે, તમે ભૂલી ગયા, એ આપો. કીધું એમાં શું, બોલ. કીધું રામની જગ્યાએ મારો દીકરો ભરત રાજા બને. દશરથજી હસી પડ્યા કે રામને રાજગાદીનો મોહ નથી, ભલે ભરતને રાજગાદી સોંપી, એમાં કઈ વાંધો નહીં. બીજું વચન કીધું તાપસ વેશ ધરી અને રામ 14 વર્ષ વનમાં જાય. જ્યારે 14 વર્ષ રામ વનમાં જાય, આ સાંભળ્યું દશરથજી મૂર્છિત થઈને પડી ગયા. કઈ કઈ શીખાડ્યું તું પેલા તું રામનો વનવાસ નહીં માંગતી, નકરી સાંભળીને મૂર્છિત થઈ જાય, બીજું વચન બોલવા વાળી નહીં રે, સમય જ નહીં રહ્યો. એટલે પેલા મેકજે અને પછી રામનો વનવાસ એ માગ્યો છે. ભાનમાં આવી અને દશરથજી વિલાપ કરતા સમજાવે છે કઈ કઈને કે કઈ કઈ મારા રામને રાજગાદી નથી જોતી, અને હું રામને રાજા બનાવું એમાં મારો મનમાં વિચાર આવ્યો. પ્રજાનો મત છે, ગુરુની આજ્ઞા છે, આમાં રામની માં કૌશલ્યાએ મને કાંઈ નથી કીધું. હજી તાએ લીધેલા વચન પાછા લઈ લે. કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે, વન ન દે મારા રામને. કે તો બીજી અયોધ્યા ઉતારી દઉં સ્વર્ગથી તારા દીકરા માટે, પણ રામને મારી સામે રહેવા દે. જો મારી વાત નહીં માની તો તું મારું મરેલું મુખ જોઈ, હું જીવી નહીં શકું રામ વગર. કઈ માન્યા નહીં. રાત્રિ પસાર થઈ. બીજે દિવસે સવારે રામ તપાસ કરે છે, પિતાજી બહાર નથી આવ્યા, કેમ? રામજી પિતાજીને મળવા જાય છે. ત્યારે દશરથજી તો કંઈ નથી કહી શકતા, પણ કઈ કઈ કહે છે કે તમારા પિતાજીને 2 વચન મેં માગ્યા હતા, એ વચનના કારણે અને તમારા કારણે તમારા પિતાજી વિલાપ કરે છે. રામને ખબર પડે કે મારા પિતાના દુઃખનું કારણ શું છે, એ વાત જાણે છે અને સહર્ષ વનગમન માટે તૈયાર થાય છે. પિતાને પ્રણામ કરી માં કૌશલ્યા પાસે જાય છે. કૌશલ્યાને જઈને રામ કહે છે કે પિતા દિન મને મોહે કાનન રાજુ. માં, પિતાજીએ મને જંગલનું રાજ આપ્યું છે, વનનું રાજ આપ્યું છે. કૌશલ્યા પણ એમને રજા આપે છે. સીતાજી જવા માટે તૈયાર થાય છે. રામજી સમજાવે છે પણ સીતાજી માનતા નથી. વાતની લક્ષ્મણને ખબર પડે છે. લક્ષ્મણજી આવે છે, એ સાથે આવવા તૈયાર થાય છે. રામજી એને સમજાવે પણ લક્ષ્મણજી કહે કે તમારા વગર મારું જીવન નથી. લક્ષ્મણજી સુમિત્રાની રજા લઈ અને રામ, લક્ષ્મણ અને સીતા તાપસ વેશ ધારણ કરી વનગમન કરે છે. અયોધ્યાના વાસીઓને બધી ખબર પડે છે. અડધી અયોધ્યાની હારે હાલી નીકળે છે. બુઢા જે છે, બુઢિયાઓ, વૃદ્ધ, એ જ અયોધ્યામાં રહ્યા, બાકી જુવાન તો બધા હાલી નીકળ્યા. જ્યાં રામ એ જ અમારું અયોધ્યા. વનમાં રામ રહે તો વન અમારા માટે અયોધ્યા જ છે. તમસા નદીના કિનારે પ્રથમ રાત્રિ પસાર થાય છે. રાત્રિના સમયે પહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર બધાને સૂતા મૂકી અને રામ ભગવાન સીતા, લક્ષ્મણજી અને સુમંત્રને સાથે લઈ અને આગળ પ્રયાણ કરે છે. શૃંગવેરપુરની અંદર બીજી રાત્રિ અને આગળ રામ જાય છે. ગંગાજીને પાર કરે છે. જંગલની અંદર જાય છે. પેલી બાજુ ગંગા કાંઠે પહોંચી અને સુમંત્ર જે સાથે છે એને પાછા અયોધ્યામાં મોકલે છે. અયોધ્યા આવીને જ્યારે એ સમાચાર આપે છે કે રામ વનગમન કર્યું, પાછા ન આવ્યા, એ વાત, એ સમાચાર સાંભળી અને દશરથ રામ 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 કહી અને પ્રાણ છોડે છે. ભરતજી અયોધ્યામાં નથી. ભરત અને શત્રુઘ્નને લેવા માટે
દૂતોને મોકલવામાં આવે છે. ભરતજી આવે છે. ભરતજીને કંઈક વિચિત્ર લાગે છે. કાયમ માટે આનંદિત રહેનારી અયોધ્યા આજે એને બેકાર લાગે છે. આવી અને માતાઓને મળે છે. એને સમાચાર મળે છે કે કઈ માતાએ રામને વનવાસ આપ્યો. કઈ પોતાની સગી માં ઉપર એને નફરત થાય છે. ભરતજી કૌશલ્યાને મળવા જાય છે અને માને કહે છે કે માં, આની અંદર મારો કઈ હાથ નથી. કૌશલ્યા કહે છે કે હા બેટા, હું જાણું છું આ નિધિની કરતૂતી છે, તારી નહીં. પિતાનું શ્રાદ્ધ કરે, અગ્નિદાહ કરાવી શ્રાદ્ધ કરી અને પછી અયોધ્યા વાસીઓને સાથે લઈ અને ભરતજી રામને લેવા માટે વનમાં જાય છે. રામ અને ભરતનું મિલન થાય છે. રામનો પ્રેમ જોઈ ભરતજીનો પ્રેમ જોઈને રામ પણ ગદગદિત થાય છે. ત્યાં જનક રાજા વગેરે આવે છે, સભા ભરાય છે અને નિર્ણય લેવાય છે કે રામ વનમાં જ રહેશે. ભરતજી રામની જગ્યાએ અયોધ્યાની ગાદી સંભાળે. ત્યારે ભરતજી રામજી પાસેની પાદુકા માગે છે અને રામજી આપે છે. પ્રભુ કરી કૃપા પાવરી દિનહી, સાદર ભરત શીશ ધરી લીધી. પરમાત્માની પાદુકા લઈ અને ભરતજી પાછા આવે છે. એ પાદુકાને સિંહાસન ઉપર રાખી અને ભરતજી રાજ કરે છે, રાજકાજ સંભાળે છે. એક કુટીર બનાવી અને ત્યાં રહે છે. પેલી બાજુ અનેક ઋષિમુનિઓના દર્શન કરતા કરતા, અનેક દુષ્ટો રાક્ષસોને મારતા મારતા ભગવાન પંચવટીમાં નિવાસ કરે છે. વર્ષો વીતે છે. એક વખત શૂર્પણખા આવે છે. શૂર્પણખાને નાક અને કાન કાપી લક્ષ્મણ એને પાછા મોકલે છે. રાવણને જાણે સંદેશો મોકલે